અમારે વિમાનનો અવાજ આવે છે વાદળા છે કાંઈ દેખાતું નથી જઈ ઉતારતો તો વિડીયો પણ દેખાણું નહીં જો અત્યારે ફળિયા બળિયા વળાઈ ગયા છે આ શેડી ચાલુ કરી પાડવાનું તો અહીંયા ઠેઠ લગી છે કોઈ ફળિયું વળાઈ ગયું છે અને અમારી બેન છે તનિષા બેન અત્યારમાં ગાડી પાર્કિંગ કરીને વહી ગયા છે અત્યારમાં આવી હતી રમવા આવી ત્યાં મૂકીને થઈ ગઈ મેં તારે વેકરામાં રમવાનું છે તો કીધું વેકરો રહેવા દઉં ઉપર ન ચડાવતો કે હા હું રમવા હાથું વેકરો એમને ચડાવ્યો નહીં અને મારે જો સિક્કોનો ઢગલો થઈ ગયો ને ઢોરને નાખવાનો કેટલા પડ્યા પાંદડાનો જો અમારે આરો આવી ગયો છે હવે એટલા કરે થોડો ઢગલો હોય ને એક ઢગલે એક ટબ ભરાય એક અહીંયા ભરાય એક અહીંયા ભરાય ને કોલી બાજુ તો નથી બહુ જ આટલા ઠીક ડેલીએથી ચાલુ કર્યું વાળવાનું ત્યાં અહીંયા ઠેઠ વાટ લગી અહીંથી અહીંયા ઠેઠ લગી હવે આ બાજુ બધી આ બાજુ તો કાયમ વાળવાનું છે બધી હવે તે પાંદડા ઓછા ખરે એટલે 2-3 દિવસ ખાવણું ફેરવીએ તો હાલે આ બાજુ ઠેઠ આ વાડ લગી જો વાળવાનું હોય પાંદડા તો હજી ખરે જ છે બધા ઝીણા પાંદડા મીઠા લીમડાના બકાઈના અને આમ અહીંયા ઠેઠ લગી હોય ઠેઠ વાડે એવડા પડ્યા ને ત્યાં લગી અહીંયા ડેલીએથી શરૂઆત કરું એટલું હોય વાળવાનું આ બાજુ ફરજામાં હોય વાળવાનું અમે ના અને ઓસરીને એવું હંજવારી કાઢી નાખીશ બધી હવે એક પોતું બાકી રહ્યું કપડાં જો તો એને નાખી દીધા છે કપાના પડ્યા છે વિમાન વહી ગયો ને જઈ અવાજ આવતો બંધ થઈ ગયો હવે એક પોતું કરી નાખું અને પછી જયભાઈનું સીધું રાંધવાસ મણું વહેલા રંધાઈ જાય થોડીક વાર હશે તૈયારી કરું ત્યાં 9:30 થયા છે 9:30 ફળ કાલે નહીં પરમ દિવસે તોડ્યા હતા પાછા પાકી ગયા છે છોકરા છે છોકરા આવે ને રમવા તોડીને બધાને સુધારી દે એમને એમ તો અપાય નહીં નકર ખાઈ જાય એમને પડજા કાંઈ જોવે નહીં અને સીધા ખાવા મળે આ ડક હોય ને આ કાઢવા પડે અમુક આખા હારા હોય અમુક જગ્યાએ હોય આમાં હોય ઝીણી ઝીણી જીવાતર ચીભડામાં કેમ હોય એવી નખરા છે આમાં પાછી વધારે છે પાકી ગયા છે ઉપર એ નકરા છે હાવ પીળા થઈ ગયા આમ દેખાવામાં તો એવા સરસ લાગે હાવ પીળા થઈ ગયા છે હાવ પીળું થઈ ગયું જનાવર ખાઈ જો ખિસકોલી એક આ પોપટે ખાધેલું છે જરાક એવું દાંત બેહાડેલા દેખાડે સરસ છે જો અમારે સહીભાઈ નાહી લીધું છે અને તૈયાર થઈ ગયા છે બોટલે ભરી લીધો ભાગ ભરી લીધો ભાઈ નહીં છે આજે 9:30 થયા હતા જયભાઈ નાહી ધોઈ લીધું ને બોટલ ભરી લીધી ને એને બહુ ઉતાવળ હોય અને કપડાં ધોઈ નાખ્યા છે મૂકી દઉં
અમારા કચરાનો આરો આવી ગયો છે પાંદડાને નથી કરતા બહુ જાય ધીરે જયભાઈ એટલું ચાલુ પીતા પીતા દૂધ રાખ્યું ને તો મેં કીધું આ એટલા હાટું હું રાખ્યું છે તો વાટકા મૂકીને મેં કીધું લાઈ વાડ પાસે મૂક્યો મેંદડી પીઝા તાજો આવી ગઈ ભાઈ ગઈ છે ને ભાઈ હાલ 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 ભાઈ જો મારે જઈ હાટું વઘારવા છે ભાત અને કચરાને પોતાને કરી નાખ્યું છે બધું લીમડો સરસ થઈ ગયો છે ઉનાળે કાપી નાખ્યો છે ને મોટા મોટા પાનવાળો થઈ ગયો છે કડવો લીમડો હોય એવા મોટા પાન થયા છે હવે પાછો ફીટો છે વરસાદમાં પાન જેવા થાય એવા સારા હવે સારા થઈ જાય આમ તો આ પાને એમ તો મોટા મોટા થઈ ગયા છે અને સિકુડીમાં જો અમારે આરો આવી ગયો પીળા પાંદડા બધા ખરી ગયા નીચે જો કચરો એમ ક્યાંય પડતો ક્યાંય પાંદડું નથી ખરેલ ન કરતા અત્યારે થાય ને પથારો 10 થાય ત્યાં થઈ ગયો હોય બધા પીળા પાંદડા ખરી ગયા પવન એટલો છે જોટાનો પણ તોય તે નથી કરતા છે અને આજ તો વિમાને નીકળે છે ઘડીએ ઘડીએ ત્યાંથી તો 3-4 નીકળ્યા છે જયભાઈ હાટું જો ભાત વઘારી નાખું શાકને એવું ઓછું ભાવતું હોય 2-3 દિવસે ભાત કરવા જ પડે ભારે જ ભાતને દાળ ભાત એ ઓછા ખાઈ ન કરી તો હોય 2-3 દિવસે કરવાના હોય દાળ ભાત એ તે પપ્પાને ભાવે એને બહુ સંભારે દાળ ભાત કરીને જયભાઈ અમારે ઓછા ખાય ને એટલે ઓછા બનાવું એમ તો હોય દાળ ભાત હોય એટલે બટેટાનું શાક ને રોટલી હોય જ ખાઈ લે એમ તો અને અમારે સહીને ભાતનું વધારે વઘારેલા સહી શું કરશો નાસ્તાનું ઠીક અમારે સહીભાઈ નાસ્તાની તૈયારી કરી જોઈએ તો 11 નહીં થયા હોય 11 નથી થયા ભાત વઘારી નાખું અમારે સહીભાઈ ભાત ભરે છે સહી અહીં લાવી તો ડબ્બો કેટલો ભર્યો ભાત જો દેતો જરા કેવો છે આમ જો એટલો એવો ભાગ કોને થાય જો એટલો ભર્યો 5 સમોસા 5 ભૂંગળી નાખામાં નાખજે એટલું એવું ન હોય ને નાખ કાયમ એ હાટું મને ખબર હોય જરાક એવો ભાગ ભરીને વિયો જાય જરાક લઈ એટલે કાયમ હું જ ભરી દઉં એમ કે રિસેસ બેસી જાય ને ફૂટે નહીં જરા જરા ખાય એટલે દુકાન ભાગ લેવાનો જાય વઘાર નાખશે અને આમાં કયું સેવ ટમેટાનું શાક અને એમ પપ્પા હાટું કર્યા રોટલા અથાણામાં કંઈ કરવાનું નથી કાંઈ નહીં ડુંગળી મરચું પાછું ખાઈ લીધું અત્યારે એમ થાય કંઈક તળીએ તો સારું રહે નહીં હવાઈ જાય અને ભૂંગળા ને પાપડ ને એવું વેફરને તળીએ તો કે પચાસ થઈ જાય મરચાં તળેલા તીખા બહુ છે વટવાળા કર્યા તો સાહેબ પણ યાદ પડ્યું ને ભૂલી ગઈ ડુંગળી મરચાં ખાઈ લઈશું ચાલો જઈ ભાઈ દઈ જાઓ 8 ચમચી જઈ ભાઈ એકલા એમ કેમ એકલું ભાવે ખાવાનું નિશાળનું મોડું થાય શું કરું કા પરાયણનું થાય નગર તો એકલો બેહે નહીં પેલું મોડું થયું હોય ક્યાંક એમ પપ્પા ગયા હોય તો એમ કે અમારે મોડું થાય બેસી જા તોય ન બેહે મારા પપ્પા આવે ને પછી બેહે ક્યાંક કે તું બેસી જા ભેગી એકલું ન ભાવે કાંઈ પણ આ તો શું કરે નિશાળે જવાનું મોડું થાય 11:15 થાય ત્યાં તો એવું જવાનું સારું જમી લે જઈ જો અમારે જયભાઈને હવે નિશાળે જાય છે દિવાળી વાતનું ચંદન લાવીને મૂક્યું છે આ ચાંદલો પેલો ઓલો કર્યો દેખાડ જઈ જો મારે જવું છે બિયારણ લેવા છે કપડાં સુકાઈ ગયા છે
હજી અડધા હંકેલી મૂક્યા જો ઓલી બાજુ ત્યાં એટલા સુકાઈ ગયા પાછા બધે. મારે ગુવારનું બિયારણ એક બાકી લઈ આવું, ચીપડાનું કંઈ મળી ગયું. નિશાળ થાય છે જઈ થાય જઈ ટાટા એક બાજુ હાલજો અને સબ સ્ટેશનથી આગળ હાલશે. મને નિશાળ આમ તો અહીંયા જ છે દેખાય, એક બાજુ હાલજે. તો 4:30 થઈ ગયા છે અને પાણી અમારે આવીને ઉઈ ગયું. પીવાનું ગોળા વીસળીને ભરી લીધું બધું બેડું ને એવું, અને ટાંકીઓ જોતા એને ભરી લીધું અને થોડુંક ઓલી પાણી પાયું, આમાં થોડુંક સાવ દીધું. અને મારે બનાવીશ ખારી સિંગ. તો જો અત્યારે દાણા થોડીક વાર નાખ્યા છે એમાં ગરમ પાણીમાં ઉતારી જ લઉં. દાણા પલળી રહીને ત્યાં મીઠું શેકાવા મૂકી દઉં. જો ખારી સિંગ તૈયાર થવા માંડી છે. ભાઈ જો 5 થશે સ્કૂલેથી એવા છે અને આવીને સીધો વિડીયો બનાવવા માંડ્યા. એકલા આ બનાવવાનો એ થાય કા ફોનનો વિડીયો ઉતારાય એવું છે. ભાઈ આવે પછી કંઈક વિડીયો હખું ઉતરેતા જઈ શું ભણાવ્યું છે આજ? શીખવાડ્યું લખવાનું શું લખતા હતા? એકડા. કાલ તો દાખલા ને એવું દીધું હતું ને ગુણાકારમાં. આજે એવું કઈ ન લખાયું? રમાયડા શું રમાય? લંગડી ને પકડામ પકડી લંગડી. ભાઈ અમારે રોજ સ્કૂલેથી આવીને ભાગ લેવા જાય. સ્કૂલેથી લેતા આવ્યા. કોણ હતી વેપાર? આરવીના પપ્પા. આરવીના પપ્પા જો અમારે ખારી સિંગ તૈયાર થઈ ગઈ છે અને અમે ત્રણે ખાઈ લીધી. મેં, પ્રીતિ અને જઈએ. જો થઈ ગઈ તૈયાર. ચાલી તૈયો ખાવી ના ખાવી. જો અમારા બચ્ચા પાલટી રમત ગમત ચાલુ થઈ ગયું. પાછું આજ લંગડી રમે છે. ક્યાં જાય? ઠેક આવડતી ઠેક. હાલો હાલો. એ દોડશો કે લંગડી લેશો? અહીંયા જોઈ રમી લીધું લંગડી. હવે હું રમ પવન જો આજે બહુ છે. એ બાજુ બહુ ન જવાય, એટલામાં રમાય. એટલામાં રમો. ના એ બાજુ બહુ ન જવાય.
ઘડીક વાર તો માન રમે, ત્યાં તો બદલી નાખે રમે. તમને શાળે આમ જ રમો, ઘડીક આન ઘડીક આન. ન્યા ન્યા હંતાઈ તો પકડાય જ છે. આવી જ જા. ઘડી ખાટો ઊભી ન થઈ હોત તો હંતાઈ રહેવાનું, ઊભું થોડું થાય. તોય જઈ પોગી ગયો, જઈ પોગી ગયો તોય તાર પેલા બોલી ન હોત તો એમને દોડી હોત તો દોડતી દોડતી બોલી જોઈ. એને ધ્યાન નહોતું, આમ વયો ગયો તો. હલાય હલાય નહીં, સાનવાનું ઊભું રહેવાનું હોય. બે હરખા જવો ગોતે નહીં, ત્યાં લગી બહાર નીકળવાનું જ ન હોય, થપ્પો કરવાનો બહાર નીકળે. એવી કેવી રીતની તો હંતાણી છે, એવું હોય હંતાવાનું. હજી તો દોડે દોડે છે ત્યાં તો. હા હવે ખબર જ હોય ને, કા આમ ગયો એમ ક્યાંથી નીકળે ધ્યાન રાખજો, નક્કી ન કહેવાય, આમથી ન આવે. હા જય ભાઈ હારી ગોળ્યું છે ને. કાસા છે ઈ, લાય પાકા પાડ દો. બોલું તો પાકું છે જો. અરે અરે આવી ગયો ને. એ કાચા છે, આ બાજુના ઉતર, અહીં જો પાકા અહીં જો. આ ગાંડું એ કાસા છે, અહીંયા 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 જરૂર.
પડી. મેં એક જો ન્યાય રે એક આશા છે એ રહેવા દે અહીંયા જોઈ બે છે ને શું કાંઈ? આ એ નહીં ધીમે ધીમે પાડીએ ધીમે પાડી ધીમે નિરાયતે પડાય. ઘણા બધા થઈ ગયા ને એટલે ઘણા ખાવ મણો બધા લેવા મણો ને ખાતા જાવ એટલે તમારા બચ્ચા પાલટી બધી વધી ગઈ. હું વિડીયો એડિટિંગ કરવા રહી હતા સિંગની ઝપટ બોલાવી દીધી બધાએ. હે બોલ વયો ગયો તો ને રમતા જાય ખારી સિંગ ખાતા જાય જામફળ ખાતા જાય. બોલ વહી ગયો તો સોનોથી ગોતતા હતા ઓલી બાજુ બધા. ધીમે પેતુડી જો વહી ગયો ને પાછો આમ ગયો આ બાજુ નથી આવ્યો અહીંયા પડ્યું એ લેવા ગઈ ઓલા ઘરે લેવા ગઈ. પરી એને ખબર છે આને તો ખબર છે ઓલી નથી ખબર એ જો લેવા ગઈ પેતુડી. ના ના ફાઈથી થોડો નખાય પછી ક્યાં વયો જાય નક્કી ન હોય ને એ લેવા ગઈ એને એમ કે આમ વયો ગયો.